ગરબા ગિરનારની ગોદમાં ચાલી રહેલા ભવ્ય અને દિવ્ય મિની કુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। દેશભરમાંથી સાધુ સંતો ઉમટ્યા છે। એમાં પણ કઠોર તપસ્વી નાગા સાધુઓ આકર્ષણ જમાવી રહ્યા છે। ભવનાથના આ મેળામાં મહાશિવરાત્રિની રાત્રે નીકળનારી રવેડીનું વિશેષ મહત્વ છે। ભવનાથ વિસ્તારમાં આવેલા જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડામાંથી પાલખી યાત્રા નીકળે છે, જેમાં સાધુ સંતો જોડાય છે। બાદમાં નાગા સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે। પૌરાણિક માન્યતા અનુસાર રવેડી એ ભગવાન શિવના વિવાહ સાથે સંકળાયેલી પરંપરા છે। માન્યતા અનુસાર ભગવાન શિવજીએ ભીલના સ્વરૂપમાં ગિરનારની ગોદમાં વિવાહ કર્યા હતા। આથી અહીં રવેડીના સ્વરૂપમાં ગાજા બાજા સાથે શિવજીની જાન નીકળે છે। गिरनार पर्वत माता जगदम्बा का, गिरनार भाई है, पार्वती माता का भाती है, हिमालय का पुत्र है। इस कारण से मतलब जो है यहाँ पे एक घटना के अनुसार पाया जाता है कि भील के रूप में महादेव का यही शादी समारोह हुआ था। आदिकाल में तमाम ये भीलों का क्षेत्र था और तमाम चीजें वो भील के घटना से ही मतलब यहाँ पर रेवाड़ी की परंपरा चली है। એક માન્યતા એવી છે કે ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નાગા સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરવા માટે ડૂબકી લગાવે છે। આ નાગા સાધુઓમાં કેટલાક દેવી દેવતાઓ પણ હોય છે। કહેવાય તો એવું પણ છે કે ખુદ શિવજી પણ મેળામાં પધારે છે। જો કે મૃગી કુંડમાં ડૂબકી લગાવ્યા બાદ દેવતા સ્વરૂપ નાગા સાધુઓ પાતાળ માર્ગે ફરી સ્વર્ગમાં પ્રયાણ કરે છે અને તેઓ બહાર આવતા નથી। यहाँ पे धार्मिक परंपराओं से स्वयं कैलाश से महादेव यहाँ आते हैं, मृगी कुंड में स्नान करते हैं और यहाँ पे मतलब जो है दिगंबर रूप से आकर वो स्नान करते हैं। उनके साथ समस्त देवी देवताएं भी रेवाड़ी में भाग लेने के बाद सूक्ष्म रूप से लोग जो है पाताल मार्ग से मृगी कुंड से फिर स्वर्ग के लिए अपने अपने जगह प्रस्थान कर जाते हैं। ગરબા ગિરનારની ગોદમાં ચાલી રહેલા ભવ્ય અને દિવ્ય મિની કુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। દેશભરમાંથી સાધુ સંતો ઉમટ્યા છે। એમાં પણ કઠોર તપસ્વી નાગા સાધુઓ આકર્ષણ જમાવી રહ્યા છે। ભવનાથના આ મેળામાં મહાશિવરાત્રિની રાત્રે નીકળનારી રવેડીનું વિશેષ મહત્વ છે। ભવનાથ વિસ્તારમાં આવેલા જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડામાંથી પાલખી યાત્રા નીકળે છે, જેમાં સાધુ સંતો જોડાય છે। બાદમાં નાગા સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે। પૌરાણિક માન્યતા અનુસાર રવેડી એ ભગવાન શિવના વિવાહ સાથે સંકળાયેલી પરંપરા છે। માન્યતા અનુસાર ભગવાન શિવજીએ ભીલના સ્વરૂપમાં ગિરનારની ગોદમાં વિવાહ કર્યા હતા। આથી અહીં રવેડીના સ્વરૂપમાં ગાજા બાજા સાથે શિવજીની જાન નીકળે છે। गिरनार पर्वत माता जगदम्बा का, गिरनार भाई है, पार्वती माता का भाती है, हिमालय का पुत्र है। इस कारण से मतलब जो है यहाँ पे एक घटना के अनुसार पाया जाता है कि भील के रूप में महादेव का यही शादी समारोह हुआ था। आदिकाल में तमाम ये भीलों का क्षेत्र था और तमाम चीजें वो भील के घटना से ही मतलब यहाँ पर रेवाड़ी की परंपरा चली है। એક માન્યતા એવી છે કે ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નાગા સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરવા માટે ડૂબકી લગાવે છે। આ નાગા સાધુઓમાં કેટલાક દેવી દેવતાઓ પણ હોય છે। કહેવાય તો એવું પણ છે કે ખુદ શિવજી પણ મેળામાં પધારે છે। જો કે મૃગી કુંડમાં ડૂબકી લગાવ્યા બાદ દેવતા સ્વરૂપ નાગા સાધુઓ પાતાળ માર્ગે ફરી સ્વર્ગમાં પ્રયાણ કરે છે અને તેઓ બહાર આવતા નથી। यहाँ पे धार्मिक परंपराओं से स्वयं कैलाश से महादेव यहाँ आते हैं, मृगी कुंड में स्नान करते हैं और यहाँ पे मतलब जो है दिगंबर रूप से आकर वो स्नान करते हैं। उनके साथ समस्त देवी देवताएं भी रेवाड़ी में भाग लेने के बाद सूक्ष्म रूप से लोग जो है पाताल मार्ग से मृगी कुंड से फिर स्वर्ग के लिए अपने अपने जगह प्रस्थान कर जाते हैं।